રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની વચ્ચે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું, જૂની પેન્શન યોજના લાગુ થાય તો લાભ થશે। 70,000 જેટલા કર્મચારીઓને આનો લાભ થશે તેવું પણ દિગ્વિજયસિંહ જાડેજાએ કીધું। જૂની પેન્શન યોજનામાં 50% સુધી પેન્શન મળશે। નવી પેન્શન યોજનામાં મળતું પેન્શન નજીવું હોવાની પણ તેમણે વાત કરી હતી। 4 કલાક અમારી મીટિંગો ચાલી અને 2005 પહેલા જે સમગ્ર દેશના કર્મચારીઓને જૂની પેન્શન આપી છે। ગુજરાતમાં જે 5 પહેલાના કર્મચારીઓ 65 થી 70,000 છે। 65 થી 70,000 કર્મચારીઓને આ જૂની પેન્શન આપવા માટેનું જે 16/9/2022 ના રોજ જાહેર કરવામાં આવેલું હતું। એ પૈકીના અમારા 14 પ્રશ્નોમાંથી 13 પ્રશ્નોનું નિરાકરણ આવેલું હતું। આ એક પ્રશ્ન મહત્વનો અમારો જે તે સમયનો બાકી હતો। આ પ્રશ્ન માટે સરકાર ખૂબ પોઝિટિવ છે, ચર્ચા થઈ છે। કેબિનેટ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા કર્યા પછી કદાચ 5 પહેલાની જે જાહેરાત કરવા માટેના અમે 100% ભરોસો અને વિશ્વાસ છે। 5 પછીના જે કર્મચારીઓ છે એને હાલ કેન્દ્ર સરકારે જે અમારી નવી પેન્શન યોજના છે એની જગ્યાએ યુપીએસ પેન્શન યોજના લાગુ કરવામાં આવેલી છે। સમગ્ર દેશના કર્મચારીની માંગણી જૂની પેન્શન યોજનાની છે। આવનાર સમયમાં આ જે ઠરાવ કેન્દ્ર સરકાર બહાર પાડે અને રાજ્ય સરકાર સ્વીકારે પછી એનો અભ્યાસ કર્યા પછી પણ એમાં જે કંઈ ખામીઓ છે એના કારણે સમગ્ર દેશના કર્મચારીઓ જૂની પેન્શનની માંગણી કરે છે। અલગ અલગ અમારા 10 પ્રશ્નો તો ફિક્સ પગારની યોજનાઓ હોય જેમાં કરાર આધારિત છે એ પણ દૂર કરવામાં આવે। અમારા ઘરભાડાના 7મા પગાર પંચના વેતનની વાત હોય કે અન્ય કેશલેસ બાબતો એવા અલગ અલગ પ્રકારના જે ગ્રેડ પેની વિસંગતાઓ હોય 10, 20, 30ના જે ગ્રેડ પેમાં વિસંગતાઓ છે આવી અનેક માંગણીઓ સાથે અમે રજૂઆત કરેલી હતી અને મોટા ભાગના પ્રશ્નોની ચર્ચા થઈ છે। આજે માનનીય મુખ્યમંત્રીશ્રી કેબિનેટ પૈતા પછી માનનીય મંત્રીશ્રી દ્વારા આની જાહેરાત થવાની છે। એટલે અમે આશ્વાસન, અમને વિશ્વાસ ને ભરોસો છે કે 100% આમાં અમારા કર્મચારીના હિતમાં જ્યારે સારા દિવસો નોરતાના ચાલે છે અને દિવાળીનો માહોલ છે ત્યારે કર્મચારીના હિતમાં 100% સરકાર નિર્ણય લે એવો અમે ઈચ્છીએ છીએ। ખાસ કરીને અત્યારે જે નવી પેન્શન યોજનામાં છે એમાં તો આજે 3,000 થી 4,000 રૂપિયાને પેન્શન મળે છે। એની જગ્યાએ નિવૃત્ત થાય ત્યારે એનો 1 લાખ પગાર હોય તો એને 50% એને પેન્શન મળે તો એ મોંઘાઈ સાથે દર 6 મહિને જે મોંઘાઈ વધારો થાય એ પણ વધારો મળે। પગાર ધોરણનો જ્યારે અમલવારી થાય ત્યારે પણ એનો પગાર વધારવામાં આવે અને એ રીતે એનો જે સમય નિવૃત્ત થવાના સમયે બેઝિક હોય એ 50% એને મળતો હોય છે। અને આ નવી પેન્શન યોજનામાં સરકાર છે એ અલગ અલગ યોજનામાં રોકે છે તો જે તે સમયે એ શેરમાં જ્યારે રોકાણ થતું હોય ત્યારે એનું શું પરિસ્થિતિ થાય ખ્યાલ ના હોય અને જે 10% કર્મચારી કપાવે ને 14% સરકાર કાપે એમાંથી 60%ની રકમ આપે અને બાકી પેન્શનના રૂપે આપે। તો અત્યારે જે અમારા કર્મચારીઓ મોટી ઉંમરના હોય નિવૃત્તિએ આજે 2,000 થી 3,000 થી 4,000 પેન્શન મેળવે છે એની ડાયાબિટીસની દવા પણ ના આવે। એટલે અમારી માંગણી છે જૂની પેન્શન યોજનાના આ કર્મચારીઓને જ્યારે નિવૃત્ત થશે, અમારા અત્યારે 2005 પહેલાના પણ મિનિમમ 30 પછી નિવૃત્ત થશે ત્યારે એનો પગાર કદાચ 1.25 લાખ કે 1.5 લાખ હોય તો 75,000 એને પેન્શન મળે એ એનું જીવન છે એ સુખી રીતે સારી રીતે જીવી શકે એના માટે આ રાજ્યના 60 થી 70,000 કર્મચારીઓને આનો ફાયદો થવાનો છે।